નમસ્કાર, ગુજરાતના અત્યાર સુધીના તમામ મહત્વના સમાચારો સાથે હું છું જિજ્ઞાસા અને તમે જોઈ રહ્યા છો ગુજરાત લાઈવ। રાજ્યમાં ચોમાસું મધ્યમાં પહોંચ્યું પરંતુ વરસાદ ગાયબ છે। એવામાં ફરી છૂટો છવાયો વરસાદ આશાની કિરણ જગાવી રહ્યો છે। આમ તો ભર ચોમાસે ભરપૂર હેત વરસવું જોઈતું હતું, પરંતુ રાજ્યમાં છૂટા છવાયા અમી છાંટણા થઈ રહ્યા છે। ભાવનગરના મહુવા તાલુકામાં વરસાદ પડ્યો હતો। જોકે વરસાદ ખેંચાતા ખેડૂતોની ચિંતા વધી ગઈ છે। આથી આ વરસાદથી ખેડૂતોને થોડી રાહત મળી હતી। રાજકોટમાં પણ વરસાદ પડ્યો, જોકે લોકોને હજુ સારા વરસાદની આશા અપેક્ષાઓ છે। ભરૂચમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો। અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદી માહોલ છવાયો। લાંબા સમયના વિરામ બાદ વરસાદી ઝાપટા પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી। હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 7 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદ પડવાનો છે। સમગ્ર રાજ્યમાં ગાજવીજ થવાની શક્યતાઓ છે। અમદાવાદમાં પણ છૂટાછવાયા અને મધ્યમ વરસાદની શક્યતાઓ છે। ખાસ કરી આવતીકાલે રથયાત્રા દરમિયાન વરસાદ નાથનું સ્વાગત કરે તેવી શક્યતાઓ છે। 17, 18, 19 जुलाई के लिए दक्षिण गुजरात और सटे हुए जो उत्तर गुजरात और सटे हुए दक्षिण गुजरात की जो तटीय क्षेत्र है, इसमें स्क्वाली विंड का पूर्वानुमान दिया गया है 17, 18 और 19 जुलाई। લાંબા વિરામ બાદ ફરીવાર ધીમો પણ વરસાદ થાય તેવું અનુમાન લગાવાયું છે।